પાટણ, લાખણી, વાવ, સુઈગામ, ભાભરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। થરાદમાં યોજાનારી સભામાં સમર્થન જાહેર કરવામાં આવશે। થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। 101 ઢોલ અને 100 થી વધુ બહેનો ધારાસભ્યનું હાવૈયું કરશે। આજે ખુશીની કોઈ પાર જ નથી। લાખણી અને લાખણીના આજુબાજુના વિસ્તારોમાં દિયોદર વિધાનસભાની અંદર ખૂબ જ ખુશીની લહેર છે। આજે ગુજરાત સરકારનો, નરેન્દ્ર મોદી સાહેબનો, મુખ્યમંત્રી સાહેબનો તેમજ આ વિસ્તારના ખૂબ જ લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા ખૂબ જ મોટી સંખ્યામાં અહીં તેમને આવકારવા તમામે સમાજના જનતા અહીં એકત્રિત થઈ છે અને જેમ દિવાળીનો માહોલ હોય એવો માહોલ આજે થરાદ વાવ જિલ્લો બન્યો છે। લાખણી મુકામે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જયારે આવે છે ત્યારે થરાદ અને વાવ નવો જિલ્લો બનાવ્યો છે એનો ખુશીનો ખૂબ માહોલ છે અને આજ અધ્યક્ષનું સ્વાગત કરવા માટે લાખણી તાલુકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યો છે અને એનું ભવ્ય લગભગ આ વિસ્તારમાં સ્વાગત ના થયું એવી લોકો ખુશીથી સ્વાગત કરવાના છે અને સરકારનો, ભૂપેન્દ્રભાઈ પટેલનો અને ખૂબ બધો આભાર માની અને એનું સ્વાગત કરવાના છીએ। થરાદ જિલ્લો જાહેર થવામાં અમને ખૂબ જ ખુશી છે। અમારે પહેલા પાલનપુર અહીંથી 75-80 કિલોમીટર જવું પડતું અને હાલ અહીંયા 20 કિલોમીટર માટે આવ્યો એટલે ખૂબ ખૂબ સરકારનો ખૂબ આભાર અને આપણા વિધાનસભાના અધ્યક્ષ અને આપણે થરાદના લોકલાડીલા ધારાસભ્ય શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર છે। થરાદને જિલ્લો જાહેર કરાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે। જે પ્રકારે થરાદને જે જિલ્લો જાહેર કરાયો છે ત્યારે આજે લાખણી ખાતે તમામ લોકો એકઠા થયા છે અને આજે થરાદ ખાતે જે યોજાનારી સભા છે તેમાં સમર્થન આપી રહ્યા છે। લાખણી ખાતે જે બહેનો છે 100 થી વધુ બહેનો કળશ યાત્રા યોજી અને જે સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેમજ 100 થી વધુ ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવશે। એટલે કે જે પ્રકારે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જ્યારે આજે થરાદ ખાતે આવી રહ્યા છે પહેલી વાર ત્યારે તેમનું ભવ્ય સ્વાગત માટેની અહીંયા લાખણી ખાતે તૈયારીઓ કરવામાં આવી છે। જે પ્રકારે આ થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો ને ત્યારે ક્યાંક વિરોધ પણ જોવા મળી રહ્યો છે। ધાનેરા તેમજ કાંકરેજ જે તાલુકા છે તેમનું કહેવું છે કે અમને થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે અને યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તો બીજી તરફ જે લાખણી, ભાભર, સુઈગામ, વાવ, થરાદ સહિતના જે તાલુકાઓ છે તે થરાદ જિલ્લાને સમર્થન આપી રહ્યા છે। એટલે કે જે પ્રકારે છેલ્લા 5 દિવસથી વિરોધ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ખુશી પણ જોવા મળી રહી છે અને આજે લાખણી ખાતે તમામ લોકો એકઠા થયા છે અને મોટા સંખ્યામાં અત્યારે લોકો અહીંયા જોવા મળી રહ્યા છે અને તમામ જે લોકો છે તે થરાદને જિલ્લો બનતા સમર્થન આપી રહ્યા છે અને અત્યારે જે વિધાનસભા અધ્યક્ષ છે શંકર ચૌધરીનું અહીંયા ભવ્ય સ્વાગત કરવા માટે લોકો એકઠા થયા છે। એટલે કે જે પ્રકારે થરાદની જે વર્ષો જૂની જે માંગ હતી તે પૂરી થઈ છે અને અત્યારે જે લોકો છે સરહદી વિસ્તારના તે લોકો અત્યારે સ્વાગત માટે અહીંયા પહોંચ્યા છે। મોગજી ચૌધરી, BTV, બનાસકાંઠા।